ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયો છું ભાવનગર જિલ્લાના અજેવાડા ગામના ઝાંઝરિયા હનુમાનજીના મંદિરે। તો મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ન ભૂલતા, ઓકે। અને વધુ માહિતી માટે વિડીયોમાં બન્યા રહો આગળના વિડીયો માટે। તો ગાઈસ તમે જોઈ શકો છો કે ગેટની અંદર એન્ટર થતાની સાથે જ અહીં બધા લોકોને છાશ વેચવામાં આવે છે, બધા લોકોને છાશ પાવામાં આવે છે। બોલો જય ઝાંઝરિયા હનુમાનજી મહારાજ કી જય। ચેક કરી શકો છો તમે અહીંયાથી। તો ગાઈસ થોડોક આગળ હું ચાલ્યો એટલે ઘણા લોકોના મુકવે સેવા કરી રહ્યા છે, લોકોને ફ્રીમાં બધી વસ્તુ આપી રહ્યા છે। પાણી છે, શરબત છે, ચા છે, નાસ્તો છે, વગેરે વગેરે આપી રહ્યા છે, તમે જોઈ શકો છો। આ છે અજેવાડા, જ્યાં જુઓ ત્યાં ફ્રીમાં બધી મીઠાઈ વગેરે। વ્લોગ ચાલુ છે, વ્લોગ ચાલુ છે। તો ગાઈસ તમે જોઈ શકો છો કે પહેલો રસ્તો જે હતો ને એ ફૂલ જામ હતો, ત્યાં ફૂલ ટ્રાફિક હતી, એટલે બીજો રસ્તો શોર્ટકટ લેવો પડ્યો, એટલે બીજા રસ્તે ચડી ગયા અમે। અને અહીંથી બહુ નજીક પણ પડ્યો અમને, ચેક કરી શકો છો તમે, જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંની ટ્રાફિક પણ કેટલી છે માણસોની, કે અહીંયાથી પણ અડધો કિલોમીટર આપણે ચાલીને જવું પડે છે મંદિર સુધી। ચેક કરી શકો છો, જો સામે બતાય છે એ મંદિર છે આપણું, જોઈ શકો છો તમે। ટ્રાફિકના લીધે વાહન અડધો કિલોમીટર દૂર મૂકવું પડે છે। અને એ આ રસ્તે પહેલા રસ્તે જે પહેલાં હું આવતો ને એ રસ્તે તો કમસે કમ 6 કિલોમીટર જેવું ચાલીને આપણે આવવું પડે છે, ત્યારે પહોંચી શકો છો આપણે, જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે અહીં અમુક લોકો રમકડા પણ વેચી રહ્યા હતા, જોઈ શકો છો તમે। અને આગળ જતા છોકરાઓ કૂદકે ચડ્યા હતા, પણ ઓ ભાઈ પેલી ચોક છે કે દેડકા કૂદકે ચડ્યા છે એ વાળી વાત છે, તમે જોઈ શકો છો। પબ્લિક પણ જોઈ શકો છો તમે, કેટલું પબ્લિક છે। આ બહારનો નજારો છે, અંદર તો હજુ બાકી છે। અહીંની 20 રૂપિયા ટિકિટ હતી, એક બાળકની 20 રૂપિયા ટિકિટ। અને આ નજારો જે છે ને એ મંદિરની બહારના ગ્રાઉન્ડનો નજારો છે, ત્યાં પણ આટલું પબ્લિક છે, તમે ચેક કરી શકો છો। અને આજે તો હું મારા ભાણી અને ભાણિયા સાથે ગયેલો હતો, પછી એમને પણ મોજ કરાવી, પણ હજુ એમનો કંઈ વારો આવ્યો નહોતો, એ પાર્ટી હજુ વેઇટિંગમાં છે, તમે જોઈ શકો છો। ત્રણેય ત્રણ રાહ જુઓ છે કે ક્યારે અમારો વારો આવે એમ। આ લોકો વેઇટિંગમાં છે, વેઇટિંગ કરે છે, હજુ વેઇટ કરે છે કે ક્યારે વારો આવે। અને ફાઇનલી વારો આવી ગયો તો મારા બેટા એ પણ કૂદકે ચડ્યા, હો ભાઈ ફૂલ મોજ કરી હો ભાઈ ભાણિયાએ। અને તેની સાથે અમે પછી મંદિર તરફ આગળ વધતા ગયા, અને મંદિર પણ નજીક આવતું ગયું અમારી, જોઈ શકો છો। થોડુંક જ દૂર રહ્યું છે હવે। પબ્લિક તો ગજબનું હતું યાર, આ તો ફર્સ્ટ ટાઈમ હતો, પહેલી વાર હું ગયો હતો ત્યાં મારા પટેલની જોડે ને મારા ભાણિયોની જોડે, જોઈ શકો છો તમે। અને એમાંય એક ભાઈ તો હવામાં હેલિકોપ્ટર ઉડાડ્યો, ભાઈ ચેક કરી શકો છો તમે। ત્યાં થોડી જ વારમાં અમે જો આગળ ચાલ્યા ને ત્યાં મંદિરનું ગેટ આવી ગયું ને એની અંદર એન્ટર થયા હતા। ઓહો યાર પબ્લિક તમે જોઈ શકો છો, કેટલું પબ્લિક છે। અને મારો તો ફર્સ્ટ ટાઈમ હતો, પણ ખૂબ જ મજા આવી યાર। પબ્લિકનું તમે રિએક્શન પણ જોઈ શકો છો, કેટલું પબ્લિક છે, ગજબ યાર। એક નાના અમથા ગામડામાં આટલું ફેમસ લોકેશન સ્થળ કહેવાય આ છે। અને આમ ગણો તો બજરંગદાસ બાપાની આ જન્મભૂમિ છે ભાઈ। અને પછી લોકોની લાઈનો હતી, એની ઉપર તો પાણીના ફુવારા શરૂ કરવામાં આવ્યા, કેમ કે ગરમી વધી ગઈ, એટલે ગરમી દૂર કરવા માટે આ ટેકનોલોજી લગાડવામાં આવી છે, તમે જોઈ શકો છો। ફુવારા ચાલુ કરી દીધા પાણીના। તો ગાઈસ તમે જોઈ શકો છો, આ છે ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર, અને અહીંની ટ્રાફિક તમે જોઈ શકો છો। લાઈન લાગી ગઈ છે ગાઈસ, લાઈન ચેક કરો તમે। આ છે શ્રદ્ધાળુ, જોઈ શકો છો માણસોની લાઈન તમે, કેટલી લાંબી છે ગાઈસ, લાઈન તમે ચેક કરો તમે। અને ગાઈસ કમેન્ટમાં જય હનુમાનજી લખવાનું ભૂલવાનું નથી, બરોબર? મારો તો ફર્સ્ટ ટાઈમ છે,
મજા આવી ગયા રાત ચેક કરો તમે જોઈ શકો છો તમે તો ગાઈઝ આ ભાવનગર જિલ્લાના અધ્યાવાડા ગામમાં આવેલું છે આપણે ઝાંઝરી હનુમાનજી મંદિર જોઈ શકો છો તો ગાઈઝ આ સ્થળ વિશે કહી શકાય તો આ બાપા સીતારામ છે બજરંગદાસ બાપા છે ને આ એની જન્મભૂમિ કહેવાય તેમનો જન્મ અહીંયા થયેલો છે જોઈ શકો છો તેમનો જન્મ અહીંયા થયેલો છે બાપા સીતારામનો જન્મ અહીંયા થયેલો છે એમની જન્મભૂમિ કહેવામાં આવે છે ઝાંઝરી હનુમાનજીના મંદિરે તો ગાઈઝ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને એટલો શેર કરો અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ગાઈઝ ઓકે આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ